માય ગોડ. તો મામી ને એ લોકો બધા ઉઠી ગયા છે સવારમાં બધાની યાર ઊંઘ આપણે બગાડીએ છીએ. બગાડીએ છીએ નહીં, વેલા ઉઠાડી દીધા એમને. હવે બધા સારું, એ લોકો તો મસ્ત રેડી થઈ શકશે આરામથી ફૂલ. તો બસ મિત્રો, ફાઇનલી આપણે નીકળી ગયા છીએ આપણા જે ફાર્મ હાઉસ છે ત્યાં જવા માટે. અને આપણું ફાર્મ હાઉસ છે ને દીપ લાસ્ટ મોમેન્ટ સુધી ત્યાં હતો, એટલે આખો સજેલો ધજેલો છે. એક વાગ્યા સુધી જોશે ને તો આમ મોહી પડશે. ના એ આપણે હમણાં એટલો ન કરી શકીએ. હાઈ પ્રણાલી જન્મ હું પછી તમે જોઈ લો. મમ્મી અને અદિત્ય બે જણાએ નથી જોયો. દિવ્ય કાલે રાત્રે દિવ્ય તો હતો, બાકી બધા કૃપાએ પણ લાસ્ટ જે ફાઇનલ ટચઅપ છે ને એ નથી જોયો. હજી મને ચેન્જીસ લાગશે તો હું તો આજે કરાવીશ. કરશે આજે. હવે બેઠા બેઠા મને એ જ વિચારવા આવે છે કે કેવું મેકઅપ કરશે, હેરસ્ટાઈલ મારા ફેસ અકોર્ડિંગ તો થશે ને, પછી લેન્સ કેવા લાગશે, શું કરીશ યાર. પ્લીઝ ગોડ, એકદમ આપણે ઇમેજિન કર્યો ને એનાથી બેસ્ટ જોઈએ. તો જો આપણી લાડી હમણાંથી જ હાર પહેરીને ફરે છે. થાકી ગઈ આટલામાં? શું ખોલો ભાઈ, આમાં લેપટોપ છે. હો હાલો, મમ્મી પણ આવી ગઈ. હે ખોરથ્યો થકી રે? આટલામાં કેમ થાકી ગયા તમે? હું તો કાલે અહીંયા કેટલો દોડ્યો છું મને ખબર છે. તો બસ મિત્રો, આપણે ફાઇનલી આવી ગયા છીએ અને આ ટાઈપનો આપણો ટેન્ટ છે. આની અંદર જ આ ત્રણે મેન રેડી થશે. આમ કરતો બતાવ મારી મહેંદી જો. તારી ડાર્ક છે ભાભી કરતા. અમારો મહેંદીનો કોણ સારો હતો? ના કાઈ નથી કર્યું. તો મારી સ્કિન વ્હાઈટ છે. મને ઓનો ઓછો કલર આવે બધો. તમે પ્રેમ ઓછો કરો છો. એવું કઈ નથી. તારો મહેંદીનો મારો જો પ્રૂફ. હાલો જલ્દી હાલો. ઇટ્સ ઓલમોસ્ટ 6:45. યસ ગાઈઝ, તો બસ મારી અહીંયા હેરસ્ટાઈલ ચાલુ છે. આને ક્રેમ્પિંગ કે શું કહેવાય? ક્રિમ્પિંગ. અચ્છા, ઓકે. આ બધામાં તો કાંઈ જ નોલેજ નથી, ખાલી મેકઅપ આવડે છે. હેરસ્ટાઈલનું ઓલવેઝ હેર ઓપન કરીને ક્યાંય પણ હાલી જવાનું, ને ઘરમાં હોય તો મેસી બન હોય, ધેટ્સ ઇટ. બાકી મેકઅપ પછી થશે. અત્યારે મેં લેન્સ નથી પહેર્યા, નોર્મલી જે ચશ્મામાં છું એમ જ છું. આ લેન્સ પહેરાવ્યા તમે હતા લાસ્ટ ટાઈમ, ઉતાર્યા મેં હતા. યા ભાભીના લેન્સ ને ભાભીનો મેકઅપ ચાલુ છે. મારું અહીંયા હેર ને એ બધું, ને મમ્મી અહીંયા આરામ કરે છે, ને અમને ફોટોગ્રાફી કરાવવાની છે કારણ કે બારે અજવાળો થાય છે. બસ મિત્રો, હમણાં વાગ્યા છે 8:15 અને બસ અહીંયા પણ મેકઅપ ને અહીંયા હેરસ્ટાઈલ ચાલુ છે. થાકી ગયા. તારો મેકઅપ આમ કરતો. ઓહો વાહ, લેન્સ કોઈ સુંદરી જોઈ આદિ કેટલી તારી એનર્જી છે આખા દિવસમાં. ના ફરવાનું નથી, અહીંયા જ રે. હજી ઘણો આજે ફરવાનો જ છે આપણને. અને મમ્મી બસ અહીંયા સૂતી છે મસ્ત યાર. એનો બધો બાકી છે, આરામ કરે છે, સૂતી નથી. આમ ખાલી આમ પાવર નેપ લે છે. ને આ બધો એમનો અહીંયા જો બધું માલ સામાન. યસ ગાઈઝ, તો આપણા કર્લ્સ થઈ ગયા છે અને હવે શ્રી ગણેશાય નમઃ કરીએ છીએ. મેકઅપ માટે બેસી ગઈ છું. અહીંયાથી ઊભી થઈશ એટલે પૂરો લુક ચેન્જ થઈ જશે. આપણે રેડી થઈ ગયા છીએ, મતલબ ખાલી કપડાં પહેર્યા છે, બાકી હવે મેકઅપ ને એ બધું હવે થશે. થોડાક હેર પણ આપણે એવું કરશું. બસ અહીંયા બાકી અદિતિન ચાલુ છે, મમ્મી ત્યાં, કૃપાબેન અહીંયા. કેટલી વાર યાર આને તો આના ઉપર છે ને ઓ લગાવ્યા ને આઈલેશિસ, તો એમ લાગે છે આંખો ઉપર છાપરા કેમ રાખ્યા. ને હમણાં જો કેટલા વાગે છે? ઓલમોસ્ટ 9:35. લાગે છે મેકઅપ? સારું લાગે છે. આઈલેશિસ થોડુંક યાર મને એવું લાગે છે. ના એ તો લાગશે, પછી સારા લાગશે. ઓકે. તો ઓલમોસ્ટ રેડી છું ને અહીંયા આપણે ચાર્મ્સ ને એવું બધું બી લગાવ્યું છે. ઇવન આ હેર એક્સટેન્શન બી છે સાથે. યસ ગાઈસ, તો અહીંયા ભાઈ પણ આ બધું કરાવે છે. લિપ ગ્લોસ દીપ ફાઇનલી પૂકી બની ગયો. પૂકી કર હજી
યસ ભાભી પણ રેડી છે. બોલો બોલો. આ રેડી છે ને હું રેડી નથી, વિચાર કરો. મસ્ત લાગે છે, લિપ્સ બરોબર છે, ફિક્સ થાય છે મેકઅપ. યસ ગાઈસ, તો ફૂલ રેડી છીએ ને. શું યાર વાઇબ છે, બહુ જ મસ્ત. હજી આપણું શૂટ અહીંયા ચાલુ છે અને હજી કોઈ એટલા ગેસ નથી આવ્યા કે આપણે ડાયરેક્ટ ચાલુ કરી નાખીએ. ને આપણે ગોળીથી આખી એન્ટ્રી ને એવું બધું બી પ્લાન કર્યું છે. આઈ હોપ સો કે બધું પ્રોપરલી થાય. યસ ભાભી, હાય ભાભી. ફૂલ ડેસ્ટિનેશન લાગે છે યાર. ઓ દીપ ચશ્મા તું ઓરિજિનલ પેર ભાઈ, નંઢી લાગે તી તો ફેસ ઉપર. નાની હવે આ નાની લાગે છે, પ્રોપર બેસ્ટ. યસ, તો બસ અહીંયા શૂટ ચાલુ છે ભાભી ને ભાઈનું. કોન્ફિડન્સ આવે છે, દીપને નથી આવ્યો, એનો ફેસ જ કે છે. ના પણ એન્ટ્રી યાર આમાં બહુ મસ્ત લાગે છે, ક્યુટ લાગે છે. થોડીક પેસ્ટલ્સ આમ નેચરલી આમ કેમ થયું હોય એ ટાઈપનું લાગે છે. ઓ નાઇસ 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 નાઇસ. ફરાવો 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 ફરાવો. અહીંયા હું તમને એક વસ્તુ કહીશ, અહીંયા કેટલા હેલ્પફુલ લોકો છે ને બતાવું. આ લોકોને મેં કીધું કે તમે લોકો પરફ્યુમ લેવા જાશો તો શું કીધું તે? હું નથી જાતો. ગ્રૂમ ની સેવા તો કરવી પડે ને. ક્યાં છે દે દે. ઓ આ નહીં હાલે. હરામી લગાયો પોતે. આની સ્મેલ કેવી છે? આ ખોલતા નેલ્સ છે એટલે આ ખુલતું હોય નથી. ખોલ. આપણે આને ઘોડી ઉપર ચડાવીએ છીએ. મને ચડો છો એના બદલે ઈ ચડે છે. બસ આ પણ ચડ ચડ ચડ. ઓ ભાઈ ભાઈ ચડ ચડ બરોબર. હાલ હાલ હાલ. અરે યાર હા ચોલી આવવા દે. હા લે દીદી તો હાય રાજન, હાઉ આર યુ? વેલકમ ટુ હલ્દી કાર્નિવલ. ઓન પાડતે ને રાજન. બસ મિત્રો, મારો ફોટોશૂટ થઈ ગયો છે. હવે કૃપાના અને અદિતિના ચાલુ છે. બાકી આપણા સૂત્રા સ્ટોરીઝ એ એમનો આખો બધો કેપ્ચર કરે છે મુમેન્ટ્સ. કૃપા અને જો અદિતિ, નાઈસ. હાલો જાક જલ્દી કરજો, હવે લેટ થશે. એમાં ગેસ્ટ આપણા બધા બેઠા છે અને આપણો હવે અહીંયા ફોટોશૂટ ને ઈ ચાલુ છે. ફટાફટ હવે કરીએ. હવે આપણે ડાયરેક્ટ છે ને એન્ટ્રી જ કરશું. આ ઘોડી ઉપર બેઠી છે તો આપણે મનીષભાઈ ઘોડી ઉપર બેઠી છે ને એમ ને એમ હું એને પકડીને લઈ જઈશ, બરોબર? પછી ઉમારી એન્ટ્રી થઈ જાય ને એના પછી તમે ઘોડી પાછી લઈ આવજો. અહીંયા જ ક્યાંક ઉતારશું. ભલે ત્યાં ઉતારશું ને તો આ બધો ખરાબ લાગશે. હા બસ બરોબર ને. તો ઈ હવે આખો તમે કરી લેજો. તમે પાછળ હાલજો, હું એને લઈને આગળ આગળ જઈશ. થોડુંક ઓછું આને વાળી નાખી રીતે આવશે એવું. અને થોડુંક. યાર રાજલ એટલી ડાઈ છે યાર, કાઈ નથી બોલતી. એકવાર નથી બોલી કે મને વજન લાગે છે. તો હવે આ પ્રોપર કાર્નિવલ ની એન્ટ્રી જેવું ફીલ આવે છે. અરે ઉતરી જાશો, જેમ ચડ્યા છો એનાથી ઈઝીલી ઉતરશો. કાઈ નહીં કરે. વરી ચકડોળ વાળી મોમેન્ટ મને યાદ આવે ત્યારે શું ક્યાં લઈ ગયો? શું કરવાનું? દીપ વારી પૂછે છે હવે મને શું કરવાનું છે. ભાઈ તને ફોટો તેમ પકડી રાખો. આ ઘોડી તો આપણે લાસ્ટમાં આના સાથે આપણે શૂટ કરવું જ પડશે આજે.